નમસ્કાર મિત્રો, ફરી એકવાર વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે આપણે જઈ રહ્યા છીએ શ્રી સુરાપુરા ધામ એટલે કે ભોળાદ। આજે હું તમને સુરાપુરા દાદા રાજાજી તેજાજીના દર્શન કરાવીશ। જો તમે વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને કોમેન્ટમાં જય સુરાપુરા દાદા લખી દો। મિત્રો, ભોળાદ ધામથી આપણે થોડા જ દૂર છીએ। થોડી જ વારમાં ભોળાદ પહોંચવાની તૈયારીમાં છીએ। તો ફાઇનલી મિત્રો, આજે આપણે ભોળાદ પહોંચી ગયા છીએ। ભોળાદ ગામ એટલે કે સુરાપુરા ધામ। અહીંયા ક્ષત્રિય સમાજ ચૌહાણ પરિવારના સુરાપુરા દાદા બિરાજમાન છે। મિત્રો, અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં દાદાના સાનિધ્યમાં લોકો દર્શન માટે આવે છે અને અહીંયા અખંડ ધૂણો ચાલુ રહે છે। મિત્રો, હવે હું તમને શ્રી સુરાપુરા દાદા રાજાજી તેજાજી દાદાના દર્શન કરાવવા જઈ રહ્યો છું। દર્શન કરાવું તે પહેલાં વિડીયોને લાઈક કરી દો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, કોમેન્ટમાં જય સુરાપુરા દાદા લખી દો અને વિડીયો છેલ્લે સુધી જોતા રહો। મિત્રો, આ સાનિધ્યમાં સાક્ષાત રાજાજી તેજાજી દાદા બિરાજમાન છે અને અહીંયા દૂર દૂરથી લોકો જોવરાવા માટે આવે છે। જોવરાવા માટે ઓનલાઈન બુકિંગ કરાવવું પડે છે। બુકિંગ બાદ જે તારીખ આવે તે તારીખે ભોળાદ જવાનું રહે છે। સુરાપુરા ધામ ભોળાદ ભાલ। આ ધામ ટૂંક જ સમયમાં ખૂબ જ પ્રચલિત થયું છે અને અહીંયા જાઓ એટલે પ્રસાદી અને ચા પાણીની વ્યવસ્થા પણ છે અને અહીંયા જે કોઈ ભાઈઓને સેવા આપવી હોય તો સુરાપુરા ધામના કોન્ટેક્ટ નંબરમાં પોતાની ડિટેલ એટલે કે નામ, નંબર વોટ્સએપ ગ્રુપમાં આપવાનું રહે છે। સુરાપુરા દાદા રાજાજી તેજાજીના સાનિધ્યમાં તમામ લોકો શ્રદ્ધા અને વિશ્વાસ લઈને આવે છે અને તમામ લોકોના અહીંયા દુઃખ દૂર થાય છે। અહીંયા વિડીયો પૂરો થાય છે। જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જય સુરાપુરા દાદા લખી દો।